નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 20/3/2026 વાર શુક્રવાર. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દરેક પેન્શનરોના પેન્શનમાં થશે 20થી 35% વધારો જાહેર. તો મિત્રો, કઈ રીતે વધારો જાહેર થશે અને ક્યારે જાહેર થશે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, 65 વર્ષ ઉપરના પેન્શનરોને મળશે ડબલ ફાયદો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મું CPC કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે ગયા વર્ષના નવેમ્બરમાં 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. તો 8મા પગાર પંચની જાહેરાત થયાને 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તો હવે પગાર પંચના અહેવાલની રાહ જોવાઈ રહી છે, જેના પછી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ચોક્કસપણે વધારો થશે. તો ચાલો જાણીએ કે આ વખતે કર્મચારીઓના કેટલો પગાર વધારો મળવાનો છે મિત્રો. તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને પેન્શનમાં સુધારો કરવા માટે ગયા વર્ષે એટલે કે 2025માં નવેમ્બર મહિના એટલે કે 11મા મહિનામાં 8મા પગાર પંચની રચના છે તો એ કરવામાં આવી હતી. તો 8મા પગાર પંચની જાહેરાત થયાને 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તો હવે નવા પગાર પંચના અહેવાલની પણ રાહ જોવાઈ રહી છે, જેના પછી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ચોક્કસપણે વધારો થવાનો છે. તો ચાલો જાણીએ કે આ વખતે કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થવાનો છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ 8મા પગાર પંચનો અહેવાલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. તો 7મા પગાર પંચે કુલ પગારમાં 20થી 35% વધારો કર્યો છે. તો નવા પગાર પંચનો કાર્યકાળ જાન્યુઆરી 2026માં શરૂ થયો છે, પરંતુ તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી મિત્રો. તો ખાસ કરીને હવે 8મા પગાર પંચનો અમલ શરૂ થઈ ગયેલો ગણાય, પરંતુ 8મા પગાર પંચનો અહેવાલ હજુ સુધી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો નથી. તો 7મા પગાર પંચે કુલ પગાર અને પેન્શનમાં 20થી 35% વધારો કર્યો હતો. તો નવા પગાર પંચનો કાર્યકાળ જે જાન્યુઆરી 2026થી શરૂ થયો છે, પરંતુ તેની જાહેરાત છે તે હજુ સુધી કરવામાં આવી. તો ત્યારબાદ વાત કરીએ તો દરેક કર્મચારી માટે એક જ પ્રશ્ન છે. તો કર્મચારીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે કે 8મું પગાર પંચ ક્યારે જાહેર થશે અને તેમના પગારમાં કેટલો વધારો થશે. તો હાલમાં અનેક ગણતરીઓ ચાલી રહી છે, જેનાથી અપેક્ષિત પગાર વધારો થશે અને 8મા પગાર પંચનો અહેવાલ પણ હવે ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટ કેટલા દિવસમાં તૈયાર થશે. તો 8મા પગાર પંચ સમિતિને તેમનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો ત્યારબાદ કર્મચારીઓના પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા કરવામાં આવશે. તો નવા પગાર પંચનો અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે, જે 1 જાન્યુઆરી 2026થી તેની અસરકારક રીતે અમલ કરશે. તો વિલંબની ભરપાઈ કરવા માટે કર્મચારીઓને બાકી રકમ પણ મળશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચમાં અત્યાર સુધી શું કરવામાં આવ્યું છે. તો 8મા પગાર પંચ દ્વારા અત્યાર સુધીમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તો નવા પગાર પંચની રચના કરવામાં આવી છે તે પહેલાં કર્મચારીઓ, પેન્શનરો અને હિસ્સેદારો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. તો હવે 30 એપ્રિલ 2026 સુધીમાં ફરીથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જે ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવાના રહેશે. તો એ નોંધવું જોઈએ કે 8મા પગાર પંચ માટે ઓનલાઈન પોર્ટલ પણ બહાર પાડવામાં આવ્યું છે. તો પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. તેથી અત્યારથી 18 મહિનાના જોતા
નવું પગાર પંચ મે 2027 સુધીમાં તેમનો અહેવાલ રજૂ કરી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે. તો નવા પગાર પંચ હેઠળ લગભગ 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. તો નવા પગાર પંચનો લાભ લગભગ 50થી 52 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને મળશે. તો હાલમાં પ્રશ્ન એ છે કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો નિષ્ણાંતોના મતે 8મા પગાર પંચના અમલીકરણથી 20થી 35% વધારો થઈ શકે છે. તો આ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 2.4 અને 3ની વચ્ચે રહેવાની ધારણા છે. તો સરકાર આર્થિક પરિસ્થિતિને આધારે અંતિમ નિર્ણય લેશે. તો કર્મચારીઓના પગાર વધારા અંગે અંતિમ નિર્ણય લેતી વખતે ફુગાવાના વલણો, સરકારની નાણાકીય પરિસ્થિતિ અને ભારતના નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં કેટલો વધારો થયો હતો. તો 7મા પગાર પંચે કર્મચારીઓ માટે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો, જેના પરિણામે મૂળ પગારમાં સીધો 157% વધારો થયો હતો. તો કુલ પગાર વધારો 20થી 35% સુધીનો હતો. તો કેટલાક અંદાજ મુજબ આ વધારો 23થી 25% હતો. તો છઠ્ઠા પગાર પંચમાં 40% પગાર વધારો જોવા મળ્યો હતો. તો પગાર પંચના અમલીકરણથી સરકારી નાણાકીય બાબતો પર નોંધપાત્ર અસર પડશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ આપવામાં આવશે. તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને બાકી રકમ પણ આપવામાં આવશે. તો હવે એક પડકાર બની રહ્યો છે કે તેમના અમલીકરણમાં જેટલો વિલંબ થશે તેટલા વધુ બાકી રકમ હશે અને કર્મચારીઓને એક જ સમયે વધુ પૈસા આપવા પડશે. જોકે સરકાર કયા ફોર્મ્યુલા પર બાકી રકમ આપે છે અને નવા પગાર પંચના લાભો શું છે તે અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. તો જો 18,000 રૂપિયા પ્રતિ માસ કમાતા કર્મચારીઓના પગારમાં 3નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેમનો પગાર દર મહિને 54,000 રૂપિયા થઈ જશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી અને માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.